જય જવાન જય કિસાન. ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ બાબુભાઈ અરવિંદભાઈ મકવાણા. આજે આપનો વિડીયો બનાવવાનું કારણ એ છે કે આવા ઈમાનદારો ઓફિસરો પણ આપણા હોઈ શકે. આ તલાટી મંત્રી જે ખડિયા ગામના એક છે, તમે જુઓ કેટલા ઈમાનદારથી ગ્રામસભાની અંદર બોલી શકે. આ માજી સૈનિક, એને આપણે સલામ કરવાની પણ મન થાય એવા તલાટી મંત્રીને આપણે પેલા વિડીયો સાંભળીએ, પછી આગળ વાત કરીએ. પૂછી લ્યો 1500 રૂપિયા એટલે 1500 રૂપિયા. અને અહીંયા જેને બિલ ચૂકવ્યું હોય, જેના નામે મજૂરી કરી હોય, એને કોઈ એમ કહી દે કે ભાઈ તલાટી મંત્રી કે વહીવટદારે એમ કીધું કે ભાઈ 5 રૂપિયા આડાઅવડું કરો, તો તમારે આવી અને તમારું ખાવડું મારું માથું, અમે જવાબદાર અધિકાર છે. ખોટું કરવું નથી ભાઈ. હું માજી સૈનિક છું, મને 45,000 રૂપિયા પેન્શન આપે સરકાર, મારો 52,000 રૂપિયા પગાર છે. હું દર વર્ષે 70-80,000 ટેક્સ ભરું છું. મને પગાર પૂરું ન પડતું હોય તો પેટ ફોડી ન થાય. બાકી આ છે ને પંચનો માલ છે, ખાઈને ફૂટી નીકળે. નો કોઈ અને કયો હોય તમારે કાયદેસર આવીને પૂછવાની છૂટ છે સાહેબ, કોને કોને બિલ લખ્યા એ તમામનો મારી પાસે અત્યારે હિસાબ છે. બરાબર? એક 5,000 રૂપિયા 1,500 રૂપિયા આપ્યા છે ને, તોય મેં ચેક થયા તો અમે રોકડું એક બિલ નથી કર્યું. ભરતને હું પૂછું કે ભાઈ તે લાઈટ ક્યાં કરી, મજૂર ક્યાં છે, રાતે હું જાતે જોઈ જાઉં કે તમે કેટલા જણા મજૂર છે. બરાબર? અમે પંચાયતમાં સરપંચ જે કરતા હોય, અમારે સરપંચ આરે કાંઈ લેવા દેવા નથી, પૂર્વે જે કર્યું હોય, પણ અત્યારે અમે છે તો અમે જવાબદારીથી કહીએ છીએ કે ન ખોટું થાય એનું અમે પૂરું ધ્યાન રાખીશું. અને હું તમને એમ કહું કે 1 રૂપિયો ખાવો ને એ ગવર્મેન્ટ બરાબર અહીંયા તકલીફ બધી છે. જો તલાટી મંત્રી ઈમાનદાર હોય તો કોઈને વાંધો શું કામ નહીં, અને તલાટી મંત્રી ભ્રષ્ટાચાર હોય તો એ ભ્રષ્ટાચાર સાબિત કરી દો. આ રેકર્ડ પછી એક બિલ ખોટું નીકળે તો નોકરી ન મૂકી દો તો પરમારના પેટનો. બાકી હું તમને એમ કહું કે મારે વિવાદમાં નથી પડવું. પાપના પોટલા ખુલશે તો ઘણાયના ભાણા અભડાઈ જાય. ખોટો કોઈ વિવાદમાં નહીં પડતા, કારણ કે 20 વર્ષથી હું નથી, હું ખાલી 1.5 મહિનાથી આવ્યો. મારાથી વિરોધ છે ને ભાઈ. હું કર્મચારી છું, હું તમારા ગામનું હિત કરવા માટે આવ્યો. હું ગામની અંદર મનમાની નથી ચાલવા દેતો, એટલે મારો વિરોધ છે ને ભાઈ. જો ખોટું કર્યું હોય, ભ્રષ્ટાચાર કર્યો હોય કે ગલત કર્યું હોય તો તમે બજાર વિચારે કર્મચારી શું કરી શકે ભાઈ? તમે કાન પકડો કે અહીં તારું ખોટું થયું છે. બાકી ખોટું નથી કર્યું અને કદાચ હું ઈમાનદાર છું, માજી સૈનિક છું, તો મારો વિરોધ શું કામ? વ્યક્તિગત શું કામ ને વિરોધ? અને અત્યારે ઢંઢેરા પીટે છે તો આવું પેલા કેમ ન કર્યું? આવી રીતે બજાર વચારે કેદી ગ્રામસભા લેવામાં આવી અને કે દિવસ કર્યું કે ગ્રામસભા પહેલી વાર મોકૂફ રહી? પ્રશ્ન એ છે કે ગામ બોલતું નથી. એક મિનિટ સાંભળો, તમે હવે કાને ભ્રષ્ટાચાર જોયો ભાઈ વિડીયો. આ વિડીયોમાં તમને શું જોવા મળ્યું? કારણ કે આ એક ખોજી એ નોકરી પૂરી કરી અને ત્યાર પછી તલાટી મંત્રી બન્યા છે. તલાટી મંત્રી બન્યા પછી એનો પેન્શન પણ આવે છે અને એને પગાર પણ લે છે. એટલે ગરીબોને એમ કહે છે કે 5 રૂપિયાનું પણ જો ઓલું કર્યું હોય તો આ ચોપડા પણ એ સાબિત સાથે એ ગ્રામસભાની અંદર બોલે છે. આવા સૈનિક હોય, આવા જે મંત્રી હોય, એને મારા લાખ વંદન છે. પણ જે ગરીબોના લોહી પીવાવાળા મંત્રીઓ જે હોય છે એને તો આપણે શું કહેવું પડે? કારણ કે આવા મંત્રીઓ ભાગે જોવા મળતા હોય છે. તો બાકી તો એ ગરીબોના લોહી ચૂસવાવાળા જે હોય છે. કારણ કે આપણે ખેડૂતના દીકરા છે તો આપણે ખબર જ હોય છે કે ગાય કે ભેંસને આશરે છોટેલી ઈતળી એ દૂધથી જરીક સેટી જ હોય છે, પણ દૂધ ન પી, માત્ર લોહી જ પીતી હોય છે. કારણ કે એનો સ્વભાવ છે લોહી પીવાનો. એવા તલાટી મંત્રીઓ પણ એવા ઘણા હોય છે. આ દેશની અંદર, આપણા ભારતને ગુજરાતની અંદર આવા 10% મંત્રીઓ હોતા હોય છે. એ માત્ર ગરીબોના લોહી પીતા હોય. ગરીબો પાસેથી કઈ રીતે પૈસા લેવા, ગરીબોના હિત જાળવવાને બદલે ગરીબોને કઈ રીતે હેરાન કરવા, આવું બધું કરતા હોય છે. અને ગરીબોને કઈ રીતે આયસેના પાડી નાખવા, આવું બધું વિચારી અને જે આ લોકો આવા જે બીજા તલાટી જે 10% મંત્રીઓ જે છે એ આવું કરતા હોય છે. તો આમાં કોઈ બધાને કોઈ માથે ઓઢ લેવાની જરૂર નથી. આવા 10% કાયદેસર છે અને હોય એના મગજની અંદર એવું વિચારતા હોય છે કે અમે કાંઈક છીએ. તો ભાઈ આવા તલાટી મંત્રીઓ
જે સારા હોય એને સારા જ કહેવા પડે, એને વખાણ કરવા પડે, અને સેલ્યુટ કરવું પડે, અને નમન પણ કરવું પડે. આવા જે શાળા તલાટી મંત્રીઓને જે મારા લાખ લાખ વંદન છે. આવા તલાટી મંત્રીઓ હોય તો આપણો ગામનું ભવિષ્ય પણ સુધરે, બાકી તો આપણા ગામનું ભવિષ્ય બગડે. આવા બગાડવાળા મંત્રીઓને પણ આપણે ઓળખવાની જરૂર છે. હવે આટલો વિડીયો તમે જોયો તો આવા મંત્રીઓ હોય એને સેટેથી સલામ. અને મારી ચેનલ બાબુભાઈ 1974 કરશો એટલે મારા તમામ વિડીયો તમને જોવા મળશે. અને આ વધારે આ વિડીયોને શેર કરજો, કોમેન્ટ કરજો કે આ વાત સત્ય છે તો કોમેન્ટ કરી અને જણાવજો. જય હિન્દ, જય ભારત.